જય હિન્દ, જય શ્રી રામ મિત્રો. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે આપણે જવાનું છે સોનલમાના ધામે મઢડા. એટલે મેં કીધું અમે રસ્તામાં ઊભા હતા, સુંદર સુંદર નજારા તમે જોવો. અહીં આમ ટૂંકમાં હું ઊભો જ રહી ગયો. આ જોયું ને કે કેટલા બધા પક્ષીઓ અહીંયા બેઠા છે ને સારા સારા નવા પક્ષીઓ મને જોવા મળ્યા, એટલે હું રસ્તામાં ઊભો રહી ગયો. અને આપણે જુનાગઢથી તો મઢડા છે ને તમારે જવું હોય તો લગભગ 30 કિલોમીટર જેટલું થાય છે. આપણે સોમનાથ જુનાગઢ હાઈવે છે, એ હાઈવે ઉપર જ રસ્તામાં આવે છે. રસ્તા બે પડે છે. એક તમે કણજા ફાટક આપણે ટોલ નાકવું આવે, ટોલ નાકેથી તમે અંદર આવી શકો. એક એ રસ્તો પડે ને કે હાઈવેથી બીજો સોનલધામ જવાનો બીજો રસ્તો પડે. બે રસ્તા પડે છે. એટલે તમારે જુનાગઢથી આવવું હોય તો 30 કિલોમીટર જેટલું થાય છે. બાકી તમે અત્યારે જોવા નજારા મસ્તના બધા ટૂંકમાં વિદેશી પક્ષી હોય ને એવા પક્ષીઓ છે. એટલે જ હું ઊભો રહી ગયો કે મેં કીધું અહીંથી જ આપણે વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાડીએ. મેં તમને બે રસ્તા કીધા હતા ને આવવાના, પણ તમે કણજા ટોલ ટેક્સ વાળા રસ્તે થઈને આવશો ને તો ત્યાં રસ્તેથી આવવાનો ફાયદો તમને રહેશે. કારણ કે એ રસ્તે છે ને તમને સુંદર નજારા બધા એ રસ્તેથી જોવા મળશે. રસ્તો થોડોક ખરાબ છે પણ એ રસ્તેથી વધારે મજા આવશે. અને આજે છે ને મારી ભેગો પાર્થ છે. પાર્થ તો પહેલી વાર જ મઢડા આવે છે. એને ક્યારેય મઢડા નથી આવ્યો પહેલી વાર. એટલે એ હમણાં પાર્થને આપણે કહીએ કે મઢડા જવાની કેવી મજા છે, પાર્થને પૂછી. તો પહોંચી ગયા આપણે મઢડા. અને મંદિર પાસે છે ને પહેલાં નાની એવી માર્કેટ છે જો, અને સામેની સાઈડ છે ગેટ. એટલી એવી જ છે માર્કેટ, બહુ મોટી નથી, નાની એવી છે. ચાલો હવે અંદર જઈએ આપણે. તો હા, મંદિરની સામે જ છે ને આ સાઈડ પાર્કિંગ છે. અહીંયા ગાડીને એવું રાખવાનું. અને લઈ છીએ પ્રસાદી, માતાજીના શ્રીફળ ચડાવ્યા છે. આવી ગયા આપણે અંદર. અને જો તમે આવી રીતના આખું છે મંદિર અંદર. આ જૂની ગાડી પેલાની એની જ હશે માતાજીની. હાલો દર્શન જ કરીએ આપણે, તમને દર્શન કરાવી. અહીંયા છે શ્રીફળ વધેરવાનું માતાજીને અંદર મંદિરમાં નહીં, અહીંયા જ વધેરી લેવાનું મંદિર પાસે. અંદર નથી વધેરવા દેતા. પાર્થ ઉતારે છે છાલા. કર પર બળ કર. હા બરોબર. માતાજીના તો તમને દર્શન કરાવું પહેલાં, પણ આ જે અહીં જૂની વસ્તુ માતાજીની બધી પડી છે જો, એની મોજડી પડી, અહીંયા શેટી છે એની બધી ટૂંકમાં વસ્તુ બધી રાખેલી જ છે માતાજીની. તો મંદિર છે ને આવી રીતના કંઈક છે. ચારણોના દેવી સોનલમાં કરી લ્યો બધા દર્શન. તમારી મનોકામના બધી પૂરી કરે માતાજી. સોનલમાના તો દર્શન કરી લીધા તમે. અને અહીંયા બાજુમાં જ બનુમાની સમાધિ છે. જે સોનલમાના બેન હતા, મોટા બેન, એને હમણાં થોડાક ટાઈમ પહેલાં જ દેવ થઈ ગયા. એને તમને દર્શન ત્યાં બાજુમાં જઈને કરાવવા. તો પહેલાં મેં કીધું તમને આવું આખું બતાવી દો. અહીં શિવાલય છે, અહીંયા માતાજીનું મંદિર છે ને અહીંયા એના બેનની સમાધિ છે. અહીંયા જ છે બાજુમાં સમાધિ બનુમાની, કે જેના બેન હતા. કરી લ્યો બધા બનુમાના દર્શન. આ સોનલમાં દેવ થયા પછી છે ને બનુમાએ એનું બધું આરાધ્ય શરૂ રાખ્યું હતું. અને અત્યારે આ જગ્યા આ મુકામ ઉપર છે. તમે આ મંદિરે આવો ને તો આ મંદિરનો આમ કહેવાય ને કે પ્રભાવ, એની શક્તિ, જે તેજ હોય મંદિરનું, ત્યાં મંદિરનું છે ને આમ કંઈક વિશેષ જ છે. તમે અંદર પગ મૂકો ને ત્યાં તમને ખબર પડી જાય. બનુમાની બેઠક છે ને અહીંયા હતી, અત્યારે તો બંધ કરી દીધું છે એવું લાગે છે મને. બાકી બનુમાની ને બધી વસ્તુ છે ને બધી અહીં પડી હતી. જો ખુલ્લું હોત તો તમને બતાડત, પણ હવે અત્યારે આજે ખબર નહીં કેમ બંધ કરી દીધું છે. જો માતાજીની ગાડી એ વખતની હાચવેલી લાગે, જૂની ગાડીઓ ફિયાટ હજી પડી. તમે વિચાર કરો, એને ત્રાજુ રાખ્યું જો. એટલે કે માતાજી માનતા માની હોય માતાજીની પાસે કોઈ પણ વસ્તુની, અને પૂરી થાય તો પછી એના કિલોના હિસાબે જેવડો વજન હોય એ પ્રમાણે કિલોના હિસાબે માતાજીને પ્રસાદી ધરે. એ રીતના હોય છે. એટલે આ ત્રાજુ અહીંયા રાખ્યું છે. અહીંયા આંબલીના ઝાડ નીચે બેસવાની સારી એવી વ્યવસ્થા કરી છે જુઓ. અને સામે તમને પાણી પીવું હોય તો પાણીનું છે. અને અહીંયા નિઃશુલ્ક ચા પાણી મળે છે. તમારે પીવા હોય તો તમે પી શકો છો. શરૂ જ છે 24 કલાક અહીંયા.
અને કરી લ્યો પાછા માતાજીના બહારથી દર્શન. જય સોનલમાં. આમ તો છે ને સોનલમાં ચારણોના માતાજી છે, પણ હવે તો છે ને આમ આખા ભારતમાંથી બધા દર્શન કરવા આવે છે અને માતાજીને માને છે. ઘણા લોકોની માતાજી મનોકામના બધાની પૂરી કરે છે. ટૂંકમાં શું કહેવાય કે અમારો તો પ્રોગ્રામ તો આજ સન્ડે છે. અમારો પ્રોગ્રામ હતો કે માધવપુર જઈએ આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ, પણ જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. ને આવવાનું થયું અહીંયા સોનલમાં. એક માધવપુર અમુક કારણોસર જવાનું કેન્સલ થયું અને પછી આવ્યા સોનલમાં. અને હમણાં જ એકાદ મહિના પછી 13 એકે છે ને માતાજીની બીચ છે અહીંયા, એટલે આપણે એનોય વિડીયો લેવાનો છે. આ તો આજ ખાલી દર્શન કરવા જવા હતા આપણે, ત્યારે અહીંયા તમને પૂરેપૂરી બધી વસ્તુ બીજના દિવસેની બધી બતાડવાની છે. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમે જોઈ શકો.